ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. કેમ છો? મજામાં નહીં? જો હવે આપણે પાઠનો અંતિમ અધ્યાય ભણવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનનો પણ અંતિમ અધ્યાય ગણી શકાય મિત્રો. આ મુદ્દો ભણશો એટલે અભ્યાસક્રમ પૂર્ણ થશે, બરાબર. પાઠ પણ પૂર્ણ થશે. જોઈએ આપણે નવો મુદ્દો છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. મિત્રો, આપણા માટે આ તદ્દન નવું છે. ઘણા પ્રશ્નો એવા હોય કે જેને માત્ર 2 જ જવાબ હોય. જેમ કે હું તમને પૂછું, કાલે વરસાદ આવશે કે નહીં, તો એના માત્ર 2 જ જવાબ હોય, કો તો હા, કો તો ના, યાની કે યસ યા નો. આ વર્ષે કે આવતા વર્ષે વર્લ્ડ કપ રમાય તે વખતે ભારત વર્લ્ડ કપ જીતશે કે નહીં, તો એને પણ 2 જવાબ હોય, કો તો હા કે ના. મિત્રો, જ્યોર્જ બુલ નામના ગણિતશાસ્ત્રીએ આવા તર્કશાસ્ત્રના સિદ્ધાંતોને ઉપયોગમાં લઈ અને બુલિયન બીજગણિત, જેને કહેવાય બુલિયન એલ્જિબ્રા નામનું ગણિત તૈયાર કર્યું. જે તમે 9મા કે 10મા ધોરણમાં યોગગણ, છેદગણ આવું બધું ભણતા હતા. તો આ બુલિયન બીજગણિત જ્યોર્જ બુલ નામના ગણિતશાસ્ત્રીએ તર્કશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિકસાવ્યું. તમે યોગગણમાં ભણ્યા હતા કે ભાઈ ગણ એમાં સભ્ય હોય, ગણ બીમાં હોય કે ના હોય તો પણ યોગગણમાં તો આવે. જ્યારે છેદગણમાં શું હોય, એમાંય હોવો જોઈએ અને બી ગણમાં પણ હોવું જોઈએ. બંને ગણમાં કોમન હોય તો જ છેદગણમાં આવે. એટલે જવાબ કેવો આવશે એ યોગગણ કે છેદગણ પ્રમાણે તમે જવાબ આપી શકો. આ બધું બીજગણિત છે મિત્રો. સેનોન નામના વિજ્ઞાનીએ આ બીજગણિતને સમજાવવા માટે વિદ્યુત પરિપથો તૈયાર કર્યા, જેને લોજિક પરિપથો કહેવામાં આવે છે. અને સેનોન નામના વૈજ્ઞાનિકે આવા લોજિક પરિપથો તૈયાર કરીને આ બધું ગણિત વિદ્યાર્થીઓના મગજમાં ઉતરે એવું સમજાવવાનો પ્રયાસ કર્યો. અને આવા લોજિક પરિપથોની શોધ થઈ એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખાનો ઉદ્ભવ શક્ય બન્યો મિત્રો. અને આવા લોજિક પરિપથોમાં સ્વિચિંગ ક્રિયા થાય, સ્વિચો જેવી. સ્વિચ ચાલુ કરીએ તો લાઇનમાં કરંટ જશે, વોલ્ટેજ મળશે, અને આઉટપુટમાં વોલ્ટેજ મળે તો યસ. જો તમે આઉટપુટમાં બલ્બ જોડ્યો હોય, ગોળો ચાલુ થાય તો તમે કહેશો ભાઈ પ્રવાહ કે વોલ્ટેજ આવ્યો, તો તમે કહેશો યસ, હા, જવાબ મળ્યો. અને એને ઓન સ્થિતિ કહેવાય ગોળાની. જ્યારે સ્વિચ બંધ હોય તો કરંટ ન જઈ શકે, એટલે ઇનપુટ જઈ જ ન શકે, તો આઉટપુટ તમને નહીં મળે, તો તમે એને ઓફ સ્થિતિ કહેશો. ના, એટલે એ 2 જવાબ, ગોળો કો તો ચાલુ થશે, કો તો નહીં થાય. તો આ લોજિક પરિપથોમાં આવી સ્વિચિંગ ક્રિયા થતી હોય છે. અને એમાં આઉટપુટમાં માત્ર 2 જ જવાબો હોય, કો તો બલ્બ ચાલુ થાય, હા, કો તો બલ્બ ચાલુ ન થાય તો ના. અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જો રિઝલ્ટ મળે તો હા માટે 1, અને રિઝલ્ટ ન મળે તો ના માટે 0. એમાં 1 અને 0 એમ 2 જ અંકોનો ઉપયોગ કરીને બતાવવામાં આવે છે રિઝલ્ટ. એટલે આઉટપુટ યસ યા નો તરીકે દર્શાવવા માટે યસ માટે 1 અને નો માટે 0, એમ 1 અને 0 આ 2 જ અંકો દ્વિઅંકી બાઇનરી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. જેની વાતો પણ આપણે આ પાઠમાં કરીશું મિત્રો. એ બધું ભણીએ પહેલો આપણે એનાલોગ સિગ્નલ કોને કહેવાય અને ડિજિટલ સિગ્નલ કોને કહેવાય
એની થોડી ચર્ચા આપણે કરી લઈએ. આપણે અગાઉ 7મા પાઠની અંદર પ્રત્યાવર્તી પ્રવાહ ભણ્યા કે ભાઈ જે વોલ્ટેજ સમય સાથે વોલ્ટેજ સતત મૂલ્ય બદલાય, જો વધે મહત્તમ થાય, ઘટે ઝીરો થાય, ઊંધી દિશામાં પણ સિગ્નલ તમને મળે. જો એ વોલ્ટેજનું મૂલ્ય જુદા જુદા ક્ષણે જુદું જુદું છે, એટલે એ વોલ્ટેજનું મૂલ્ય ફિક્સ નથી. તો આ એસી સિગ્નલ જેમાં સમય સાથે વોલ્ટેજનું મૂલ્ય સતત બદલાય છે, આવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. મિત્રો, એમ્પ્લીફાયર પરિપથો, ઓસિલેટર દોલકો દર્શાવતા પરિપથો, તો જો આ દોલક કહેવાય, દોલન થાય છે, તો એમ્પ્લીફાયર, ઓસિલેટર જેવા ઇલેક્ટ્રોનિક્સ પરિપથોના આઉટપુટમાં મળતું સિગ્નલ સમય સાથે સતત બદલાય. દાખલા તરીકે હું બીજું એક સિગ્નલ દઉં, જો અહીં સમય ટી, અહીં વોલ્ટેજ વી. જો ઘડીકમાં સિગ્નલ 0 હતું, ઘડીકમાં વધ્યું, પાછું ઘટ્યું, વધ્યું, ઘટ્યું, વધ્યું, ઘટ્યું. માઇકમાં તમે બોલો, ઘડીકમાં ધીમો અવાજ આવે, ઘડીકમાં ઊંચા અવાજે બોલીએ આપણે. ભાઈ ઓર બહેનો, તો તમે જો અહીંયા ટોન સતત બદલાય, તો એ માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે, પણ એ વિદ્યુત ઉર્જાનો વોલ્ટેજ પણ સમય સાથે સતત બદલાય. તો અહીંયા આ એક એવું સિગ્નલ મેં દોર્યું કે એ સિગ્નલનું મૂલ્ય સમય સાથે સતત બદલાય છે, કોઈ નિશ્ચિત મૂલ્ય રહેતું નથી. તો આવા સિગ્નલોને એનાલોગ સિગ્નલ કહેવાય. શું કહેવાય? એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. તો જો મિત્રો, એનાલોગ સિગ્નલ એટલે શું? તો સમય સાથે સતત બદલાતા વોલ્ટેજો કે પ્રવાહો દર્શાવતા સિગ્નલને એનાલોગ સિગ્નલ કે સતત સિગ્નલ કહે છે. અહીં કન્ટિન્યુઅસ છે, સતત છે, તૂટક નથી. તો આવા સિગ્નલોને એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. પણ ધારો કે હું એમ કહું કે એક સિગ્નલ આવું છે મિત્રો, જો એ સમય વોલ્ટેજ, ધારો કે કોઈ એક ક્ષણે સિગ્નલનું મૂલ્ય 0 છે, પણ કોઈ એક ક્ષણે પાછું એનું મૂલ્ય આટલું થઈ ગયું, બરાબર. વળી પાછું આટલા સમયગાળા દરમિયાન એનું મૂલ્ય આટલું જ રહે છે. દાખલા તરીકે 0, 1, 2, 3, 4, 5. તો જો અમુક સમયગાળા દરમિયાન એનું મૂલ્ય 0 જ છે, અને પાછું આટલાથી આટલા સમયગાળા દરમિયાન એનું મૂલ્ય 5ના 5 રહે છે, પછી પાછું આ ક્ષણે એકદમ ઘટીને 0 થઈ ગયું, ફરી પાછું થોડા સમય સુધી 0 જ રહ્યું. આ ટાઈપ તમને સિગ્નલ મળી. ધારો કે તો જો અમે એક એવું સિગ્નલ દોર્યું કે આ સિગ્નલને આ વોલ્ટેજનું સિગ્નલ છે, આવું તમે પ્રવાહનું પણ બતાવી શકો. જો પ્રવાહ કે વોલ્ટેજને ફક્ત 2 જ મૂલ્યો હોય, લઘુત્તમ મૂલ્ય કે મહત્તમ મૂલ્ય હોય, એવું નથી. જો હોય મહત્તમ અને આ લઘુત્તમ, અને એ સિવાય પણ બધા મૂલ્યો છે, જુઓ જુદા જુદા અક્ષરે. જ્યારે અહીંયા માત્ર 2 જ મૂલ્યો, લઘુત્તમ 0 અને મહત્તમ 5. તો જે પ્રવાહ કે વોલ્ટેજ ને ફક્ત લઘુત્તમ કે મહત્તમ એવા 2 જ મૂલ્યો હોય, તો તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ડિજિટલ સિગ્નલ કહેવામાં આવશે. આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. આવા સિગ્નલને દર્શાવવા માટે લઘુત્તમ મૂલ્યને 0 ડિજિટ વડે અને લેવલ, આ લઘુત્તમ લેવલ એટલે સ્તર, લઘુત્તમ મૂલ્ય ધરાવતા સ્તરને 0 વડે દર્શાવવાનું, અને આ મહત્તમ મૂલ્ય ધરાવતું લેવલ
यानी कि स्तर आवा स्तरनी 1 ડિજિટ वडे दर्शाववामां आवे छे। महत्तम मूल्य ने 1 અને લઘુત્તમ મૂલ્યને 0। અહીં ડિજિટલ પરિપથોમાં ડિજિટલ સિગ્નલોના પરિપથોને ડિજિટલ પરિપથ કહેવાય અને ડિજિટલ પરિપથોમાં બે જ મૂલ્યો હોય, વોલ્ટેજને ફક્ત બે જ મૂલ્યો હોય, મહત્તમ અને લઘુત્તમ। મહત્તમ મૂલ્ય માટે 1 ડિજિટ અને લઘુત્તમ મૂલ્ય માટે 0 ડિજિટ લેવામાં આવે છે। અહીં સિગ્નલને ફક્ત બે જ મૂલ્યો 0 કે 1 અને બે જ મૂલ્યો એટલે દ્વિઅંકી, એને ઇંગ્લિશમાં બાઇનરી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ આપણે કરીને દર્શાવીશું। જ્યારે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મળે તો એ વખતે રિઝલ્ટ મળશે તો એના માટે 1 અને નહીં મળે એ વખતે 0। તો યાદ રાખજો મિત્રો, મહત્તમ માટે 1 અને લઘુત્તમ માટે 0 દર્શાવવામાં આવશે। દાખલા તરીકે કોઈ સિગ્નલ આવું હોય મિત્રો, તો આ પણ ડિજિટલ સિગ્નલ જ કહેવાય, પણ એ જો મહત્તમ મૂલ્ય 5 અને લઘુત્તમ મૂલ્ય 2 છે તો લઘુત્તમ મૂલ્ય માટે 0 ડિજિટ અને મહત્તમ મૂલ્ય માટે 1 ડિજિટ લેવામાં આવે છે। જો 5 વોલ્ટની બેટરી હોય મિત્રો, તો જ્યારે વધુ કેટલા વોલ્ટ મળી શકે? એમાંથી 5 વોલ્ટ, તો 5 વોલ્ટ માટે 1 અને બેટરી બંધ કરી દો તો કશું જ ના મળે, તો એ લઘુત્તમ માટે 0। એમ બે જ અંકોનો ઉપયોગ કરવાનો। આવા સ્પંદ તરંગ સ્વરૂપ, આ સ્પંદ જેમ હૃદય ધબકતું હોય, સ્પંદનો કરતું હોય, તો મેક્સિમમ આટલું, મિનિમમ સંકોચાઈ જાય, તો એમાં મહત્તમ લઘુત્તમ, તો આવા સ્પંદ તરંગ સ્વરૂપ ધરાવતા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે। તો જો ફરી એકવાર મિત્રો, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ। એનાલોગમાં જે વોલ્ટેજ કે પ્રવાહનું સિગ્નલ અને એ સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહનો મૂલ્યો સમય સાથે સતત બદલાતો હોય, મહત્તમ, લઘુત્તમ અને વચ્ચેનો પણ એ મૂલ્યો ધારણ કરતો હોય, તો આમ બદલાતો જતો મૂલ્યો, તો આવા સિગ્નલને એનાલોગ સિગ્નલ અથવા સતત સિગ્નલ કહેવામાં આવે છે। આ બે એનાલોગ સિગ્નલ છે, બરાબર। આપણી ચોપડીમાં આવું સિગ્નલ દોરેલું છે મિત્રો, આવું સિગ્નલ, તો આ જો સતત બદલાતું જ છે ને, તો આ એનાલોગ કહેવાય। પરંતુ જે સિગ્નલ આવા સ્પંદ તરંગ સ્વરૂપનું હોય કે જેમાં વોલ્ટેજનું મૂલ્ય કો તો લઘુત્તમ જ હોય કો તો મહત્તમ હોય, વચ્ચેનો મૂલ્ય ધારણ કરતું નથી, તો આવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ, સ્પંદ તરંગ સ્વરૂપનું સિગ્નલ કહેવામાં આવે છે। જેમાં બે જ આંકડા આપણે રજૂ કરીશું, મહત્તમ મૂલ્ય માટે 1 અને લઘુત્તમ મૂલ્ય માટે 0 ડિજિટ લેવામાં આવે છે। મિત્રો, કમ્પ્યુટરોમાં, માઇક્રો પ્રોસેસરોમાં, સીડી પ્લેયરોમાં, કમ્યુનિકેશન સંદેશાવ્યવહારની ટેકનોલોજીમાં, રોબોટમાં, આ બધી જગ્યાએ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ થતો હોય છે। મેડિકલ ટેકનોલોજી, સોનોગ્રાફીના મશીનો, આ બધાની અંદર પણ ડિજિટલ સિગ્નલો કામ કરતો હોય છે। જો આપણા ઘરમાં વપરાતી સ્વિચ, એ સ્વિચને પણ એક પ્રકારના ડિજિટલ પરિપથ તરીકે લઈ શકીએ। જો તમે સ્વિચ ચાલુ કરો, ઓન કરો, તો કરંટ અંદર થઈ જાય, તો ઇનપુટ જશે, તો આગળ તમે ઉપકરણ જે જોડ્યું છે એ ચાલુ થશે, તો ઓન માટે 1, અને જો સ્વિચ બંધ કરો તો કરંટ ન જાય, તો ઇનપુટ જઈ ન શકે, તો ઓફ થઈ જાય, આગળ લાઇટ ચાલુ ન થાય, તો ઓફ, તો ઓન અને ઓફ, અને બે જ રિઝલ્ટ મળે તમને, કો તો હા અથવા ના। તો આમ આપણા ઘર વપરાશમાં લેવાતી લાઇટ સ્વિચને પણ ડિજિટલ પરિપથના સ્વરૂપમાં આપણે સ્વીકારી શકીએ। તો આ બે સિગ્નલોની વાત કરી મિત્રો। હવે આપણે આ લોજિક ગેટ વિશે વિગતે વાત કરીએ મિત્રો। જો મિત્રો, લોજિક પરિપથોમાં બે પ્રકારની પદ્ધતિ વપરાય છે। લોજિક પરિપથોમાં બે પ્રકારની પદ્ધતિ વપરાય છે, એક ધન લોજિક પદ્ધતિ અને બીજી ઋણ લોજિક પદ્ધતિ।
દાખલા તરીકે હું આવું એક સિગ્નલ બતાવું, જો મિત્રો આ સમય, આ વોલ્ટેજ હોય, વોલ્ટેજ 0 1 2 3 4, ધારો કે એક સિગ્નલ આવું છે, તો જો અહીંયા આ ડિજિટલ સિગ્નલ છે, આ ડિજિટલ સિગ્નલનું મહત્તમ મૂલ્ય તમે જોઈ શકો છો 4, અને ધન છે, જો આ બધું ઉપર તરફ છે એટલે પ્લસ છે, અને લઘુત્તમ મૂલ્ય કેટલું તો +1 છે. એટલે જો સિગ્નલને બંને મૂલ્યો ધન જ છે એટલે આ ધન લોજિક પદ્ધતિ છે. હવે આમાં કોને 1 કહેવો અને કોને 0 કહેવો, તો આમાં મહત્તમ ધન હોય, મહત્તમ ધન એને 1 કહેવાનું, અને લઘુત્તમ ધન, ધન ખરું પણ લઘુત્તમ ધન જેને 0 કહેવાનું. તો ધન લોજિક પદ્ધતિમાં વધુ ધન, મહત્તમ ધન એટલે જો આપણે આપણા ગુજરાતી શબ્દો આપણે વધુ ધન અને ઓછો ધન. તો ધન લોજિક પદ્ધતિમાં સિગ્નલનો બંને મૂલ્યો ધન હોય છે. એમાં વધુ ધન વોલ્ટેજની હાઈ લેવલ, એટલે આને હાઈ લેવલ કહેવાય, HIGH, હાઈ લેવલ, જેને 1 ડિજિટ વડે દર્શાવો, અને ઓછા ધન મૂલ્યને લો લેવલ કહેવાય, જેને 0 ડિજિટ વડે દર્શાવવામાં આવે છે. પણ ધારો કે હું કોઈ સિગ્નલ આવું બતાવું મિત્રો, 0 -1 -2 -3 ધારો કે એક સિગ્નલ આવું છે મિત્રો, તો જો એ સિગ્નલને 2 મૂલ્યો છે, એક -1 અને એક -3, તો જો એ બંને મૂલ્યો ઋણ છે માટે આને ઋણ લોજિક પદ્ધતિ કહેવાય. ઋણ લોજિક પદ્ધતિમાં સિગ્નલના બંને મૂલ્યો ઋણ હોય. હવે ગણિતની દૃષ્ટિકોણથી જોઈએ તો -3 કરતો -1 મોટો, આ મોટો કહેવાય, નાનો કહેવાય. પણ એવું નથી મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા વધુ ઋણ કોણ, તો વધુ જે ઋણ હોય એને હાઈ લેવલ 1 ડિજિટ વડે દર્શાવે, અને ઓછા ઋણને 0 વડે દર્શાવાય છે. તો અહીં જો વધુ ઋણ આ છે, ગણિતની દ્રષ્ટિએ નાનો કહેવાય, પણ આપણે તો વધુ ઋણ, તો વધુ ઋણને 1 અને ઓછા ઋણને 0, એટલે બરાબર યાદ રાખજો મિત્રો. લોજિક પદ્ધતિઓ 2 પ્રકારની, ધન લોજિક પદ્ધતિ અને ઋણ લોજિક પદ્ધતિ. ધન લોજિક પદ્ધતિમાં સિગ્નલને બંને મૂલ્યો ધન હોય, અને ઋણ લોજિક પદ્ધતિમાં સિગ્નલને બંને મૂલ્યો ઋણ હોય. પણ કોને 1 કહેવાનું અને કોને 0 કહેવાનું એ બરાબર યાદ રાખજો. ધન લોજિક પદ્ધતિમાં વધુ ધનને 1 વડે હાઈ લેવલ અને ઓછા ધનને લો લેવલ 0 વડે દર્શાવો. કોઈ હોય અમારે પૂછાય કે એક સિગ્નલના મૂલ્યો +10 અને +90 છે, તો +10 માટે કયો ડિજિટ વાપરવાનો, તો +10 માટે 0 અને +90 માટે 1. જ્યારે ઋણ લોજિક પદ્ધતિમાં સિગ્નલને બંને મૂલ્યો ઋણ હોય, આને વધુ ઋણ કહેવાય, અને વધુ ઋણને 1 વડે અને આ ઓછું ઋણ એને 0 વડે દર્શાવે. ગણિતની રીતે ના વિચારતા, નહીતર ગણિતવાળા કે -1 મોટો એટલે એને એકડો કહેવાનો છે. નો, વધુ ઋણ હોય એને 1 વડે અને ઓછા ઋણ નહીં. એટલે તમને કોઈ હોય મારે પૂછાય કે એક ડિજિટલ સિગ્નલનો 2 મૂલ્યો -5 અને -20 છે, તો -5 માટે કયો ડિજિટ વાપરશો, તો જો અહીંયા -5 એટલે ઓછું ઋણ, અને ઓછા ઋણ માટે 0 અને વધુ ઋણ માટે 1 લેવાનો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ મેં 2 લોજિક પદ્ધતિની વાત કરી, અને આમાં કદાચ તમારી ચોપડીમાં આ માહિતી છે કે નહીં મને ખબર નથી, પણ જૂના પુસ્તકમાં આ માહિતી હતી. હવે લોજિક પરિપથની વાત કરીએ, લોજિક ગેટની વાત કરીએ. લોજિક ગેટ, લોજિક એટલે તર્ક, આપણે લોજિક દોડાવો, તર્ક દોડાવો.
વિચારો શું જવાબ આવશે. દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે એક બેટરી છે મિત્રો, અને મારી પાસે અહીંયા એક બલ્બ છે. જો અહીંયા એક બલ્બ મેં જોડ્યો છે. હવે આ બેટરીમાંથી બલ્બને હું વોલ્ટેજ કે પ્રવાહ પૂરો પાડવા માગું છું, પણ અહીંથી પ્રવાહ જાય તો રસ્તામાં હું બે સ્વિચ મૂકું છું. ધારો કે અહીંયા એક સ્વિચ, જેને હું સ્વિચ એ કહું, આ બીજી સ્વિચ બી કહું. જો અત્યારે બંને સ્વિચો ઊંચી છે એટલે પરિપથ તૂટી ગયેલો છે. આ ઓપન કહેવાય, સ્વિચ ઓપન. જો કરંટ ન જઈ શકે એટલે ઓપન, અને જો આને આમ કંઈ આમ દબાવું તો આ ટચ થઈ જાય તો કરંટ અહીંથી અહીં જઈ શકે. તો દબાવીએ એને ક્લોઝ કરી કહેવાય. આ ખુલ્લી ઓપન, અને આમ દબાવો તો ક્લોઝ. બરાબર. તો અત્યારે જો બંને સ્વિચ ઓપન, અને જો આ બે સ્વિચોમાં થઈને આપણે બલ્બને મોકલવાનું છે, તો બલ્બ પાસે પ્રવાહ અહીંથી આમ જવાનું, એટલે પ્રવાહને જવાનો રસ્તો આ છે. એટલે આ બે ઇનપુટ કહેવાય. તો આ ઇનપુટની સંખ્યા 2 છે, સ્વિચો 2 છે મિત્રો. જ્યારે રિઝલ્ટ દર્શાવનાર એક જ છે. ગોળો ચાલુ થયો કે ન થયો, તો અહીંયા વોલ્ટેજ આવ્યો કે ન આવ્યો એ દર્શાવનાર એક છે. એટલે આઉટપુટ 1 છે. ઇનપુટની સંખ્યા 2 છે, પણ રિઝલ્ટ દર્શાવનાર આઉટપુટ 1 છે. તો જે પરિપથમાં એક કે એકથી વધુ ઇનપુટ હોય, ઇનપુટ ગમે તેટલા લઈ શકો, એકથી વધુ પણ લઈ શકાય, 1, 2, 3, 4, પણ રિઝલ્ટ દર્શાવનારા આઉટપુટ માત્ર 1 હોય. તો જે પરિપથોમાં 1 અથવા એકથી વધુ ઇનપુટ હોય, સમજો મિત્રો, જે પરિપથોમાં 1 અથવા એકથી વધુ ઇનપુટ હોય પણ આઉટપુટ માત્ર ને માત્ર ફક્ત 1 જ હોય, તો એવા પરિપથોને લોજિક પરિપથો કહેવામાં આવે છે, જે ચોક્કસ પ્રકારનું લોજિક કાર્ય કરશે મિત્રો. તો આ ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો કરતા અગત્યના પરિપથો, આવા પરિપથોને લોજિક ગેટ કહેવાય. જે હું હમણાં તમને કાર્ય કેવું કરે એ બતાવું છું. અથવા જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના ચોક્કસ લોજિક સંબંધોનું પાલન કરે, તો એને લોજિક ગેટ કહેવાય. જો અહીંયા 2 ઇનપુટ છે મિત્રો. જો અહીંયા ઇનપુટ એ, જેને આપણે સ્વિચ એ કહીશું, બીજી સ્વિચ બી અથવા ઇનપુટ બી, અને રિઝલ્ટ બલ્બ દર્શાવશે. તો બલ્બની સ્થિતિ જે તમને આઉટપુટ બતાવશે. જો એ બંને સ્વિચો ઓપન છે, ઓપન, તો જો હવે આ રીતે સ્વિચો ઓપન હોય તો અહીંથી બેટરી તો કરંટ મોકલવા માગે છે, પણ જો એ કરંટ આમ થઈને આમ આગળ નહીં જઈ શકે, આમાં પણ નહીં જઈ શકે, તો પછી બલ્બ સુધી કરંટ પહોંચશે જ નહીં. તો બલ્બ ચાલુ થાય નહીં, તો આ ઓફ કહેવાય, બલ્બની સ્થિતિ હોય. જો કરંટ જતો હોય તો યસ જઈ રહ્યો છે, તો એના માટે ડિજિટલની પરિભાષામાં જો લખ્યા મિત્રો, તો જો ડિજિટલની પરિભાષામાં આ રીતે લખાય, આ ઇનપુટ એ, ઇનપુટ બી, અને રિઝલ્ટ એટલે આઉટપુટ. ધારો કે આઉટપુટને હું વાય કહું, તો પહેલી સ્વિચ ઓપન છે તો એ તો કરંટ જવા જ ના દે, અને ના જવા દે તો ના માટે 0. બીજી સ્વિચ પણ ઓપન છે જો, તો એ કરંટ ના જવા દે, તો ના જવા દે એટલે 0. ઘોડો ચાલુ થાય મિત્રો? ના થાય. તો ઘોડો કે મને મારો ચાલુ ના થયું, તો 0. હવે ધારો કે આપણે એક કામ કરીએ, આ સ્વિચને દબાવીએ, તો જો એક ક્લોઝ કરીએ, હવે ખરેખર આ સ્વિચ ક્લોઝ કરી તો એ સ્વિચ તો પોતાના આમ થઈને કરંટ આગળ જવા દેશે, કારણ કે એ તો જવાબ દેવા માટે સક્ષમ છે. તો પછી ક્લોઝ માટે એકડો લખાય. પણ જો આ સ્વિચ મેં હજી ઊંચી જ રાખી છે તો આમાં થઈને કરંટ ના જાય, એટલે બી સ્વિચ ઓપન છે, અને બી સ્વિચમાં કરંટ ના જાય એટલે બી સ્વિચ માટે 0. બોલો એ ઘોડો ચાલુ થશે મિત્રો? તો અહીંથી અહીં સુધી કરંટ પહોંચશે જ નહીં, એટલે ઘોડો ચાલુ નહીં થાય. તો ઘોડાની સ્થિતિ ઓફ, અને ઓફ માટે
0। ધારો કે કોઈ વિદ્યાર્થી આમ કરી અહીં ટચ કરાવી દે તો બી સ્વિચ ક્લોઝ, પણ જો એ સ્વિચ ઓપન તો જો અહીંથી જ કરંટ આગળ નહીં જાય તો ગોળો ચાલુ ન થાય, ન થાય તો ઓફ। હવે ખરેખર આ સ્વિચનો કોઈ દોષ નથી, એ તો તૈયાર છે કરંટ જવા દેવા માટે, એટલે ક્લોઝ માટે એકડો લખાય, ઓપન માટે 0, પણ ગોળો ચાલુ જ ના થયો તો 0। પણ જો હું બંને સ્વિચો ક્લોઝ કરી દઉં મિત્રો, ક્લોઝ ક્લોઝ, તો જો કરંટ જશે તો ગોળો ચાલુ થશે, થશે એટલે 1, તો આઉટપુટ મળ્યો, તો આઉટપુટ મળ્યો એટલે 1, અને પેલા ક્લોઝમાં કરંટ ગયો 1। તો જો આપણે આ જે સ્વિચોની કાર્યવાહી છે એને આ રીતે રજૂ કરી શકીએ, તો આ કાર્ય દર્શાવતું ટેબલ, આવા કોષ્ટકને કાર્ય ટેબલ કહેવાય। શું કહેવાય મિત્રો? કાર્ય ટેબલ કહેવાય। જ્યારે આવા ડિજિટલ આંકડાઓમાં રજૂઆત કરો તો આને ટ્રુથ ટેબલ કહેવાય। શું કહેવાય? ટ્રુથ ટેબલ। તો જુદા જુદા ઇનપુટને અનુરૂપ કેવું આઉટપુટ મળે, જુદા જુદા ઇનપુટને અનુરૂપ આઉટપુટ કેવું મળે એ દર્શાવતા ટેબલ અને કોષ્ટકને ટ્રુથ ટેબલ કહેવાય। શું કહેવાય? ટ્રુથ ટેબલ। તો લોજિક ગેટના કાર્ય, લોજિક ગેટને આપવામાં આવતો જુદો જુદો ઇનપુટ સંયોજનો, જો આ ઇનપુટ સંયોજન આ બેની જોડીઓ છે, જો અહીંયા ઇનપુટની સંખ્યા 2 છે મિત્રો, ઇનપુટની સંખ્યા n બરાબર 2 છે, તો સંયોજનો કેટલો બને? તો શક્ય સંયોજન કેટલો? તો 2ની n ઘાત। આ સૂત્ર યાદ રાખવાનું। તો જો અહીંયા n બરાબર 2 તો 2ની 2 ઘાત એટલે 4, તો જો આ 4 બન્યો, 1 2 3 4, એટલે 2 ઓપન, 2 ક્લોઝ, એક ઓપન ક્લોઝ, બીજી ક્લોઝ ઓપન, આ 4 કેસ બને। અથવા આ રીતે લખો તો 2 2 0 1 0 0 1 1। જો 3 ઇનપુટો હોય મિત્રો, ધારો કે આવા 3 ઇનપુટ છે, સ્વિચ એ, સ્વિચ બી, સ્વિચ સી, અને આ રીતનો તમે પરિપથ બનાવ્યો અહીં બલ્બ, તો આઉટપુટ તો એક જ છે, પણ જવા માટે ઇનપુટ 3 દરવાજા છે, તો ઇનપુટની સંખ્યા n બરાબર 3, માટે શક્ય સંયોજનો 2ની n ઘાત, તો 2ની 3 ઘાત એટલે 8। જો એ કયો 8 હોય વિચારો તમે, તો જો અહીંયા 3 3 એક તો 0 હોય, એ બી અને સી 3 3 0, બરાબર। પછી એકને તમે ક્લોઝ કરો અને બાકી 2 ખુલ્લી રાખો, તો આ એકડો ના 2 0, પછી હું આને ક્લોઝ કરો અને પેલી 2 ખુલ્લી રાખો, પછી આ 2 ખુલ્લી રાખો અને આને ક્લોઝ કરો, પછી આ 2 ક્લોઝ કરો અને પેલી ખુલ્લી રાખો, પછી આ 2 ક્લોઝ કરો અને ખુલ્લી રાખો, પછી આ 2 ક્લોઝ કરો અને ખુલ્લી રાખો, અને 3 3 ક્લોઝ કરો। તો જો શક્ય કેસ કેટલા સંયોજનો? આ 1 2 3 4 5 6 7 8, તો શક્ય 8 કિસ્સા બને આવા। 3 સ્વિચો હોય તો તમારે આ રીતે 8 કિસ્સા બનાવી શકાય, 2 સ્વિચો હોય તો 2ની 2 ઘાત એટલે 4 કિસ્સા બને। એટલે તમને કોઈ હોય અમારે પૂછાય કે એક લોજિક પરિપથમાં ઇનપુટની સંખ્યા 3 છે, તો n બરાબર 3, તો શક્ય ઇનપુટ સંયોજનો કેટલો? તો તમારે 2ની n ઘાત, જો n 3 મૂકો ને 2ની 3 ઘાત એટલે 8। જો એમ કે એક લોજિક પરિપથમાં ઇનપુટ 4 છે, તો શક્ય ઇનપુટ સંયોજનોની સંખ્યા કેટલી? તો n બરાબર 4, તો 2ની n ઘાત, 2ની 4 ઘાત, તો 2 2 4 2 8 2 16, તો 16 કેસ બની શકે મિત્રો। તો બરાબર આ વસ્તુ યાદ રાખજો હોય અમારા માટે, નીટ જેડબલી માટે ઇનપુટ ઉપરથી શક્ય સંયોજનો ગણી શકાય, બરાબર। તો જો આ પરિપથે આવું કાર્ય કર્યું મિત્રો, તો જે લોજિક પરિપથને એક અથવા એક કરતાં વધુ ઇનપુટ હોય અને ફક્ત એક જ આઉટપુટ હોય, તો આવા પરિપથોને લોજિક ગેટ કહે છે, જે ચોક્કસ પ્રકારના લોજિક કાર્યો
કરતાં અગત્યના ડિજિટલ પરિપથો છે. આવા પરિપથોને લોજિક ગેટ કહી શકાય. હજુ બીજી એક રીતે કહીએ તો જે પરિપથ તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે ચોક્કસ પ્રકારના લોજિક સંબંધોનું પાલન કરે તેને લોજિક પરિપથ કહે છે. આમને ગેટ એટલા માટે કહેવાય, ગેટ એટલે દરવાજા, એટલા માટે કહેવાય કે તે માહિતીના પ્રસારણનું નિયમન કરે છે. અહીંથી માહિતી પોતાનામાંથી પ્રસરવા દેશે કે નહીં, તો માહિતીના પ્રસારણનું નિયમન કરે છે. મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ એક મેં લોજિક ગેટની થોડી તમને સમજ આપી. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું. જુઓ, લોજિક ગેટ કોને કહેવાય? તો એક અથવા એકથી વધુ ઇનપુટ હોય પણ આઉટપુટ માત્ર અને માત્ર એક જ હોય તો એવા પરિપથને લોજિક ગેટ કહે છે. આવું કોષ્ટક જેને કાર્ય ટેબલ કહેવાય, ડિજિટલ આંકડાઓમાં રજૂ કરો તો એને ટ્રુથ ટેબલ કહેવાય. જો આ જે પરિપથે કાર્ય કર્યું, જુદા જુદા ઇનપુટને અનુરૂપ કેવું આઉટપુટ મળ્યું, તો શું આને કોઈ સમીકરણ સ્વરૂપે આની રજૂઆત ન કરી શકાય? મિત્રો, તો જો આપણે અહીં સમીકરણ બનાવીએ, દાખલા તરીકે આ આઉટપુટ વાય છે. જો વાય બરાબર આવું એક સમીકરણ લખું, આ ગાણિતિક બીજગણિતના સમીકરણ, તો જો આ સૂત્ર આ બધી જ બાબતોને સમજાવી શકશે. જો એ 0 લઉં, બી 0 લઉં, તો જો એ 0 લઉં અને બી 0, 0 × 0, તો જવાબ શું આવશે મિત્રો? 0. તો વાય 0 આવ્યું. તો જો આ સાચું પડ્યું. જો એની કિંમત 1 લઉં, બીની કિંમત 0 લઉં, જો એની કિંમત 1, બીની કિંમત 0, તો 1 × 0, 0. તો જો વાય 0 આવે છે. તો આ સમીકરણે કહેશે બરાબર, ના એ કહેશે બરાબર. જો એની કિંમત 0 લે અને બીની 1 લ્યો, જો એની કિંમત 0 લઉં, બીની 1 લઉં, તો જવાબ શું આવ્યો મિત્રો? 0. તો વાય 0 મળ્યો. તો જો આ પણ એવું જ કહેશે, 0 ને 1 લેવાથી 0 મળે. અને જો બંને એક એક લઉં, એ 1 લઉં, બી 1 લઉં, તો 1 મળે. તો જો વાય 1 મળ્યો. તો એનો મતલબ એ થયો કે આ જે પરિપથે કાર્ય કર્યું, તો એ કાર્યને રજૂ કરતું આ એક સમીકરણ લોજિક ગેટની કાર્યવાહી, લોજિક ગેટની કાર્ય પદ્ધતિની ખાસ પ્રકારની ગાણિતિક રજૂઆત આ ગણિતના સમીકરણના સ્વરૂપમાં આ કાર્ય પદ્ધતિ મેં દર્શાવી કે ભાઈ આવું સૂત્ર લ્યો તો આ બધું કાર્ય સમજી શકાય. તો લોજિક ગેટના કાર્યની ખાસ પ્રકારની ગાણિતીય રજૂઆત, આવું રજૂઆત દર્શાવતું સમીકરણ જેને બુલિયન સમીકરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે મિત્રો? બુલિયન સમીકરણ. તો બુલિયન સમીકરણ વિશે તમને કોઈ સૂત્ર પૂછાય કે ભાઈ ફલાણા ગેટનું બુલિયન સમીકરણ, તો આપણે એ લોજિક ગેટની કાર્યવાહી, જુદા જુદા ઇનપુટને અનુરૂપ આઉટપુટ કેવું મળે, એ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના લોજિક સંબંધોનું પાલન કરતા ગેટને લોજિક ગેટ કહેવાય અને એ સમીકરણને બુલિયન સમીકરણ કહેવાય. જોર્જ બુલના નામ ઉપરથી આવા સમીકરણને બુલિયન સમીકરણ. તો આપણે અહીંયા જ્યારે લોજિક ગેટ ભણીશું, આપણે સામાન્ય રીતે 5 પ્રકારના મૂળભૂત લોજિક ગેટ ભણવાના છે. કેટલા પ્રકારના? 5. ઓર ગેટ, એન્ડ ગેટ, નોટ ગેટ અને નોટ અને ઓરનો સમન્વય કરીને બનતો ગેટ નોર ગેટ, નોટ અને એન્ડનો સમન્વય કરીને બનતો ગેટ એને એન્ડી ગેટ. તો આમ આપણે મૂળભૂત 5 લોજિક ગેટ છે. તો આપણે 5 પ્રકારના લોજિક ગેટ ભણવાના છે. ઓર ગેટ એ તમને બીજગણિતના યોગગણની માહિતી આપશે. એન્ડ ગેટ એ છેદગણની માહિતી આપે છે. મિત્રો, આપણે આ બધા જ ગેટ 1 બાય 1 ભણીશું. તો મૂળભૂત લોજિક ગેટ કેટલા? 5. ઓર, એન્ડ, નોટ, નોટ ઓર દેટ મીન્સ NOR, નોટ એન્ડ દેટ મીન્સ NAND. તો આ 5 મૂળભૂત લોજિક ગેટ છે. મિત્રો, તો હવે આપણે 1 બાય 1 લોજિક ગેટ ભણીશું. પરીક્ષામાં તમને કોઈ પણ લોજિક ગેટ પર ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન પૂછી શકાય. તો અમે લોજિક ગેટ વિશે માહિતી આપી અને હવે 1 બાય 1 આપણે લોજિક ગેટ ભણીએ. આપણે જો બરાબર છે.